હાસોડ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં બાળકોને નોટબુકનું પટેલ પરિવાર દ્વારા વિતરણ કરાયું હતું। સાહોલ ગામમાં પહલ હોસ્પિટલના ડોક્ટર પૂર્વી પટેલ તથા તેમના પરિવાર દ્વારા શાળામાં તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી તથા શિક્ષકગણ તેજસકુમાર પટેલ, જનકકુમાર પટેલે દાતાઓનો આભાર માન્યો હતો, જેમાં ગામના સરપંચ નવનીત પટેલ સહિતના મહેમાનો હાજર રહ્યા હતા। નોટબુક મેળવતા જ બાળકોના ચહેરા પર અનેરી ખુશી જોવા મળી હતી। એના માટે એટલીસ્ટ તમારે 12મું તો ભણવું જ પડે, એટલે કામ કરવાનું સાઈડ પર છે। મમ્મી પપ્પા ગમે તે કે એ પણ પહેલા કહેવાનું મારે સ્કૂલે જવાનું છે, મારે ભણવાનું છે, હે ને? એટલે જરૂરી નથી કે ડોક્ટર એન્જિનિયર બને એ જ આગળ વધી શકે। તમે નોર્મલ ખાલી ગ્રેજ્યુએશન કરશો, કોલેજ જશો એ પણ ઇનફ છે, પણ એજ્યુકેશન બહુ જરૂરી છે। કોઈ પણ શાખામાં જવું હોય, કશે પણ તમારે એડમિશન લેવું હોય, એ કશે તમારે બીજી વસ્તુ બી કરવી, એમાં પણ બેઝિક ગ્રેજ્યુએશન તો બહુ જ જરૂરી છે, એટલે કે કોલેજના 3 વર્ષ। એટલે અત્યારે 8 ધોરણ સુધી તો ભણજો જ, પછી તમારે ઈલાવ છે કે હાસોડ છે કે ઓલપાડ છે, જ્યાં પણ જવું હોય, પણ એટલીસ્ટ કોલેજ સુધી ભણજો। રોજ પહલ હોસ્પિટલ સુરત દ્વારા શાળામાં અભ્યાસ કરતા દરેક બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે, જે બદલ હું શાળા વતી શાળાના આચાર્ય શ્રી નિલેશકુમાર સોલંકી, પહલ હોસ્પિટલના દાતા શ્રી પૂર્વી પટેલનો આભાર માનું છું અને બાળકોને એવી સેવાકીય પ્રવૃત્તિમાં ઉત્તરોત્તર અનુદાન કરતા રહે એવી અપેક્ષા રાખીએ છીએ।